ઇન્દિરા એકાદશી ક્યારે છે? 16 કે 17 સપ્ટેમ્બર? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ। એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત અને શ્રાદ્ધ તર્પણ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે, સાથે તેમને મુક્તિ સાથે મોક્ષ પણ મળે છે। તે દિવસે ગૌરી યોગ, શિવ યોગ અને પરિક યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે। ચાલો જાણીએ ઇન્દિરા એકાદશીનું વ્રત ક્યારે છે અને આ દિવસે શું કરવું જોઈએ। ઇન્દિરા એકાદશીની તારીખ। જ્યોતિષીય કેલેન્ડર અનુસાર ભાદરવા વદની એકાદશી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 12:21 વાગ્યે શરૂ થશે અને 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। ઇન્દિરા એકાદશી શુભ મુહૂર્ત અને યોગ। પંચાંગમાં કહેવામાં આવ્યું છે કે ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી તારીખે શિવ અને પરિક યોગ સહિત અનેક શુભ સંયોગો બની રહ્યા છે। પરિક યોગ મોડી રાત્રે હોય છે, આ પછી શિવયોગનો સંયોગ બની રહ્યો છે। આવી સ્થિતિમાં આ યોગમાં પૂજા કરવી શુભ રહેશે। તમને જણાવી દઈએ કે આ દિવસે ગૌરી યોગનો શુભ સંયોગ હશે। ચંદ્રમાન પોતાની સ્વરાશિ કર્કમાં બિરાજમાન રહેશે, જે ગૌરી યોગ બનાવશે। આવી સ્થિતિમાં ઉપવાસ અને શ્રાદ્ધ કરનારાઓને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે। ઇન્દિરા એકાદશીનું મહત્વ। ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત અને તર્પણ કરનારાઓના પૂર્વજોના પાપનો નાશ થાય છે। આ દિવસે વ્રત કરવાથી સાધકની દરેક ઈચ્છા પૂરી થાય છે, સાથે સાથે પરંતુ પૂર્વજોને પણ મોક્ષ મળે છે। તેઓ નરકની યાતનાઓમાંથી મુક્ત થાય છે। તેથી આ દિવસે તર્પણ અને પિંડદાન કરવાનું વિધાન છે। કહેવાય છે કે આ વ્રત રાખવાથી કોઈ કારણસર નરકમાં પડેલા પૂર્વજોને પણ મોક્ષ મળે છે। આ સિવાય આ વ્રત રાખવાથી વ્યક્તિ વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે।